जय हो माता जी जय हो। माड़ी रिद्धि दे सिद्धि दे अष्टनव निधि दे वंश में वृद्धि दे बागबानी माड़ी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी माड़ी सहजन में हित दे कुटुंब में प्रीत दे जग में जीत दे माँ भवानी माड़ी जग में जीत दे माँ भवानी। हे माँ भगवती भेरी रे जय माँ जय हो जय हो। सीताराम सीताराम सीताराम। થઈ ગયા પૂજા પાઠ થઈ ગયા ઘરમાં? हाँ થઈ ગયા પણ હજી પૂજા પાઠ તો અધૂરા છે ને? કેમ? કેમ કે ઘરમાં દીવાબત્તી કરીને ગામમાં બધાય મંદિરે તમારે પગે લાગવા જવાનું હોય. તે ન્યા મંદિરે મંદિરે ન્યા માથું ટેકાવા જાય છે એમાં તારું કાઈ ઓછું થઈ જાય છે? એ કાયમ પૂજા પાઠ આટલા બધા ન હોય, નીતિ નિયમ પ્રમાણે ઘરમાં પૂજા પાઠ કરી લીધા બહુ થઈ ગયું, પ્રાર્થના કરી લીધી બહુ થઈ ગયું, હવે કઈ ઘર સંસારમાં ધ્યાન દેવાય. એ બધુંય થાય પણ છે ને મને ગામમાં જેટલા મંદિર છે ને દેવ દર્શન ન કરું ને ત્યાં સુધી મારો દી ન ઉગે. હાલ સીતારામ. ભાઈડો મેળો કઈ ભક્તિ વાળો, આની ભક્તિ તો દે દે સમરા કાઢતી જાય છે. મહાદેવ 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 કેમ છે? બસ શાંતિ છે. કેમ વિપુલ બાપા આજ મોડા? મારે એમાં એવું હતું કે મારે ભેંસ છે ને, હા હવે એને બિચારા નીણ પૂરો કરવાનું હોય, દોવાની હોય, પછી ઓલું પાડુડું છે એને ધવરાવાનું હોય, પછી દૂધ પાછું થોડુંક થાય છે ને તે ડેરીએ દેવા જવાનું, એમાં મારે મોડું થઈ જાય. પૂજારી બાપા એમ કહેતા હતા કે આજ વિપુલ ડોહો દેખાણો નહીં. એમાં હું એ રાજ્યા પૂજારી બાપા મને કેમ યાદ કરે ખબર? 2 મહિનાથી હે ને દક્ષિણા મારી બાકી છે. બાકી હું માંગ્યું તે મહાદેવ પાસે. મહાદેવ પાસે તો શું માગવાનું હોય? रिद्धि दो सिद्धि दो अष्टनव निधि दो वंश में वृद्धि दो बागबानी। વાહ ભાઈ વાહ, તારે માગવું પડે. हाँ કેમ કે તારે બાયડી છોકરા ને બધું રહ્યું ને, અને મારે તો હું એ મારા પૂરતું હું માગું. हाँ કેમ કે હું વાંઢો માણા હું, એટલે મારે બીજા હાટું માગીને શું કરવું? ये बात है साची। એટલે હું ભક્તિ થોડીક ઓછી કરું મારા પૂરતી. હવે રામ મંદિરે મારા ભેગું આવું છે. રામ મંદિરે તો હાલ ને આયલા જાય, આમ તો થોડોક નવરો છો થોડો. હા તો હાલો. યા થોડાક માતાજીના ભગવાનના ગુણગાન ગાય. બીજું ભાભી, મને એવું લાગે છે કે તારી જિંદગી ઠામડા ધોવામાં જ વહી જાહે કા? તું હું કઈ આભેથી ઉતરી છો? તું તાર ઘરે ઠામડા ન ઉટકતી, ઘરના કામ તો કરવાના જ હોય ને, એમાં હી 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 હું કરસ? એમાં એવું છે કે જો હું જઈ આવું તો એકવાર તો ધાબરા ધોતી હોય, બીજી વાર આવું તો ઠામડા ઉટકતી હોય, ત્રીજી વાર આવું તો માથું ઓરતી હોય, પણ મેં કોઈ દી એવું નથી જોયું કે હું કોઈ દી ઘરે આવી ને તેમ કીધું કે મારે બહાર ફરવા જાવું છે. એ ઘરનું કામ કરે ને એમાં બાયુની શોભા વધે, અને રહી વાત ફરવા જવાની તો ફરવા કોની આરે જાવ? ગામના સરપંચ આરે જાવ તો થાય. આ તારા ભાઈમાં કાઈ એવું દિવેલ નથી કે મને ક્યાંક ફરવા લઈ જાય. એ તારામાં હોવું જોઈએ. હું તો જેદુની જોઉં ને તારા લગન છે તેદુની તો ઘરમાં કામ જ કરસ. આખા રાજકોટમાં હું નવું બન્યું જૂનું હું છે એ તે નથી જોયું. લે કોની આરે જાવ? આ જાતો નથી, ક્યાંથી ભટકાઈ ગયો છે. ભક્તિ ભાવ સિવાય કાઈ દેખાતું નથી. મારે કોક દી કેમ થાય કે પાણીપુરી ખાવી તે દી એને પ્રસાદ ખાવો હોય, એટલે ગમે ન્યા જઈને પ્રસાદી દેખીને ગાંડો થાય. પમદી આપણા હનુમાન બાપાના મંદિરે છોકરા જમાડ્યા હતા ઓલા પોપટ બાપાએ. હા મને ખબર છે, બટુ ભોજન હતું. હવે તારો ભાઈ ગઈડું ભોજન કરી આવ્યો, ન્યા છોકરાની લાઈનમાં બેહીને ગુંદા ગાંઠિયા ખાઈ આવ્યો. તઈ હું અરે ભગવાન, માર ભાઈએ તો ભૂંડા લગાડ્યા, ભૂખ્યા મરી જાય છે. ન્યા પરસાદી ખાવા જાય. એ કીધું ભૂંડા લાગો છોકરાઓ ભેગું તમારે ખવાય કે છોકરાનું મોટાનું ન હોય. પરસાદી કહેવાય ને, ભાગસારીને પરસાદી જડે. શું જો ભગવાનના નામ લઈને એમાં કઈ ખોટું નથી, પણ મારો ભાઈ કઈક વધારે જાજા ભગવાનના નામ લે છે ને તને તો હાવ પડતી મેલ દીધી છે. એટલે ક્યાંય નહીં. એક દી મને કે હાલ આપણે ફરવા જવું છે ને, બહાર ખાઈને આવવું છે, બરોબર? તે અમે તો અહીંથી ગયા તા તો આપણે મોરબી રોડે જગાત નાખ્યો, ઓલા માતાજીનો માંડવો નતો, મને ન્યા લઈ ગયો અને ન્યા કલાક બેહાડી. વાંધો ને, આપણે દેવસ્થાને જાય તો
માતાજીના નામે લઈ. પણ પછી હાવ આવું હોય પછી લાઈનમાં ઊભા રહીને શાક સાપડી ખવડાવી. પછી ત્યાંથી નીકળ્યા. મેં કીધું સારું પ્રસાદ કે. પછી મેં કીધું તમે કહેતા હતા ને ફરવા લઈ જાવી છે ને તને ખવડાવવું છે. એ કે ફરાઈ ગયું ને ખવાઈ ગયું, ઘર ભેગી ની થા હાલી કે લે. આવો નાવો મારો ભાઈ તો આમ જો સુધરે તો થોડોક સુધાર. ફરવા જેવું દુનિયામાં ઘણું છે. જો નવું રેસ્ટોરન્ટ બન્યું બે જણા ગયા તા બહુ મજા આવી, બહુ મજા આવી. એલી ફરવા જેવું ઘણું છે ને ફરવા લઈ જવા વાળા ઘણાય છે, પણ આપણે આબરૂ હાસવીને બેઠ્યું છે ને એટલે આપણે ધણીનું વિચારવાનું હોય. નકર હમણાં ગામના છોકરાને બાયુને બધાય ફરવા ગયા તા. મને કીધું કે અમે ફરવાની બસ બાંધી, એમાં સિંગલ ને આવવું હોય તો અવાય. મેં કીધું ના બાપા ના, ધણી ભેગો ન હોય ને હું એકલી તમારી ભેગી ફરવા જાઉં કોક વાતું કરે. હવે જો તારી કહાની સાંભળું ને તારા દુઃખ ગાય ને તો મારી જિંદગી તારી વાહે પૂરી થઈ જાય. તારા તો ગાળા સાંભળી લીધા, મારી વાત સાંભળ. તારે કેમ છે? મારે સારું છે અને ઘરમાં વાત કરવાની છે ને ઘરના ન માને ને તો ભાગીને લગ્ન કરી લેવા મહિના દેમાં. સીધી ઉતાવળ ન કરતી, મારી જેમ થઈ જાય, મારી જેમ થઈ જાય. ઉતાવળ કરીમાં તારે તો લફરું છે ને. તને જાણે કેમ ની ખબર હોય? એટલે ઓલું પેલું હતું ન્યા જ છે. આથી લફરું એક જ વાર કરવાનું હોય જિંદગીમાં. આમ રાખને કરવા વાળ્યું 5-5 જગ્યાએ કર નાખે છે. પેલા આરે બગડી જાય તો બીજો લવર ગોટલે, છેલ્લે ચોથા આરે મેળ આવે પછી કરે. આ તું હારી છો, હજી તારે પેલે ને પેલે ઠેકાણે છે ને. અમુક ની વાત જવા દે, પણ હજી હું કહું છું 2-3 વર્ષ લફરું રાખ. એની આરે ફરી લે, હરી લે ને એને પૂરેપૂરો જાણી લે કે તારી આરે સેટ થાય એમ છે કે નહીં. બાકી મારા જેવું થાય ને તો જિંદગી બગડી જાય. હજી 2 વર્ષ એમનેમ તારું છે ને એ ચાલુ રાખ ને એની આરે ફર હર, એનો સ્વભાવ મન બધું જાણીને પછી ઘર માંડ. તો હમણાં ઉતાવળ ન કરું, જરાય નહીં. ખરીદી કરાવી રાખું. ખરીદી હું કામ કરાવી દે? આપણે કોકનું લઈને શું ફાયદો છે? ખરીદી નથી કરે. એની આરે ફાયર તું, એની આરે 2 વાતો કરે એટલે સ્વભાવ જણાઈ જાય. ઈ વાત તારી હાસી હો. અને આમે હું એને ઓળખું છું. એના હજી 6 મહિના થી આજે 7 મહિના કાઢી વાળું કા. 6 મહિના ને હું કહું 2-3 વર્ષ કાઢ. 2-3 વર્ષમાં જ આના પેટ હુજે. ઠેક કાઈ વાંધો ને. હવે તું કેમ ગમે એમ તે મારી ભાભી છો ને બેનપણી થી વિશેષ છો. એલી હા તમે હમણાં નવા મકાન બનાવ્યા તો ઓલા જૂના નરિયા કાઢ્યા ને નાયરું વાળા, હા 2 નરિયાના કટકા દઈ જાજે ને મેલ ઉખેડવા. હા તારે પાસે મેલ જાજો થાય ને વાડીએ થી ઘરે ને ઘરે થી વાડીએ કા. હા આપણે બાયુની જાત છે, જેટલી ચોખાઈ રાખીને એટલી આપણી ને આપણા ઘરની શોભા વધે. ઈ વાત હાસી. તું ચોખાઈ રાખ એમાં તારી જિંદગી વહી જાય ને હું હરી ફરી લઉં એમાં મારી નડતી જિંદગી. હારું હાલ મારે થાય છે મોડું. હા ભલે હાલો જાઓ. આવજો તોય. અને આ ભેગો થાય કોક દીક તો શિખામણ ગુડજે. હા મો જડશે ને ક્યાંક રસ્તામાં તો કોઈ તું તારે ઉપાડી કરમાં. હાલ હવે આવજે. એ ભલે. આમ જો થાંભળા ગવાના બહુ એમ કહેસ કે તું તો મારી નણંદ થાસ, તું મારી બેનપણી છો. પાણીનું ન પૂછો આવી હે નહીં કોઈ દી. આ કુલી ભઈરી પી લે ને. રાજીયા એ બાપા બોલ ને ભાઈ. શું કરસ? સીતારામ સીતારામ. બેસ અહીંયા. આશ. શું કરતો તો તે જોયું તો ખરો ને. પણ ભલા માળાનો કઈ ટાઈમ હોય હો. હું વાળામાં બેઠો બેઠો માળા કરસ. આમ જો ભગવાનનું નામ લેવામાં છે ને કોઈ ટાઈમ ફિક્સ નથી. મને તો અડધી રાતે નીંદર ઉડે ને તો હું તો એકાદી માળા ફેરવી જ લઉં. મને તું રાજીયા જી કે તું આટલી બધી માળા ફેરવસ તો તું ભગવાનને કેસ છું? હા હેલું ભગવાનને કહેવામાં આમ જો ભગવાનને શું કહેવાનું હોય બીજું કાંઈ ન હોય. રીતિ દે સીધી દે અષ્ટમ નિધિ દે વંશ में વૃદ્ધિ દે બાકબાની મારી હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन में हित दे कुटुंब में प्रीत दे जग में जीत दे माँ भवानी चिर जग जीत दे माँ भवानी. વાહ 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 વાહ. સારી માળા કરે છો તું. હા પણ કે બાયડીને લઈને ફરવા જાસ? પણ બાયડીને મારા હારે મેચ જ ન થાય. આમ જો હું એક બાજુ માળા કરતો હોઉં અને અંદર એનો રેડિયો ચાલુ દે મને શીખડાવો ને સાજનિયા બંદૂકડી વછોડતા. હવે આપણને કંટાળો ન આવે? કંટાળો નો લાવવાનો. તારા ઘરનું એ માણસ છે ભલા માણસ, અને એને હે ને એની હારે તું મેચ થા નકરી કોક બીજા એને મેચ થઈ જા તારો બાપ. એમ કાંઈ વાંધો નથી. એમ બાયડી હારી છે બધું બરોબર છે, પણ હું આ થોડીક ભક્તિ વધારે કરું ને તો એને નથી ગમતું. તો કાંઈ વાંધો નહીં, આપણને શું વાંધો. બાકી અમારા 2 માણસ ભરે સારું. ક્યારેક મને એવું લાગે ને તો હેરાન કરે. તું નહીં સમજ તો નહીં સમજ.
ભલા માણસને ક્યાંક ફરવા લઈ જવાય, પિક્ચર જોવા લઈ જવાય, તેનો ક્યાંક જીવ મોકળો થાય. ઈ ઘરમાં ને ઘરમાં પડીને તારી નકરી માળા સાંભળે તો ગાંડી થઈ જાય, પાગલખાનામાં લઈ જવી પડશે તારે એને. ફરવાની હું ક્યાં ના પાડું? જો આમાં હે હું જાઉં ને સોમનાથ, એને ચોખ્ખું જ કહું કે મારા ભેગી હાલ, તો કે ના મારે ફરવા નથી હાલું. પણ એને ત્યાં કણે સોમનાથ નથી જવું, એને આમ ક્યાંક ફરવા લઈ જાય. ગોવા છે, સિમલા છે, મનાલી છે, હિલ બાજુ લઈ જવાય. એને ભક્તિના ધામે એને ફરવા નથી જવું ભલા માણા. મને ઈ ગોવા ફોવા વાળું મને ન ગમે હો. ત્યાં બધા મારા બાપ આ રાજ્યનું મારે શું કરું? પડ પાટમાં મારા બાપનું શું જાય છે? આમ જો ભક્તિ એટલી કરું છું ને, પાટમાં તો નહીં પડું, પણ મને એમ લાગે છે કે મારા જીવનનું કલ્યાણ થઈ જાય. હા તો સારું કરો કલ્યાણ તમારા જીવનનું. હું તો જાઉં છું વોટર પાર્કમાં નાવા. આવું છે તારે? ના હો, મને બીક લાગે પાણીની. લગાડો બીક. હા, સારું હું જાઉં છું હો. ભલે સીતારામ. હા સીતારામ. ખાખરા ને ખિસકોલી આંબાના રસ ને હું જાણે. રાજ્યા આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં રાજુભાઈ? ઈ ગયા છે શંકરે દૂધ ચડાવવા. હા ને આવા ધંધા હોય, જ્યાં કાંઈક કામ હોય ને એનું તો પેલા જ મોડું હોય. શું હતું? અરે સોમનાથ જવાનું હોય ને માં બસ ઊભી છે એટલે કયે? અત્યારે. એટલે સોમનાથ જવાનું છે. હા તો તમને વાત નથી કરી એને? મને કાઈ સોમનાથ ની વાત નથી કરી. મને તો એમ કીધું તું કે થોડાક થેપલા બનાવી રાખજે, અને સોમનાથ જવાની ક્યાં જરૂર છે? હાલી હું મૈરા છો, હજી પોર ગયા તા, પછી ફેરે ફેરે હું હોય? ભલે ને પોર ગયા હોય, આ તો પાછા હું ઓલા બીજા નવા અમારા ભક્તિ મેમ્બર ભેગા થયા છે ને, ઈ કે સોમનાથ જાવું. મેં કહ્યું હાલો તો સોમનાથ પાછા. તમે ભક્તિ મેમ્બર હોય તો કોકના ભાવ બગાડ્યા છે. ના ના, આટલી બધી ભક્તિ ભૈડો મારી ગઈ હતી તો મારો ભાવ હું કામ બગાડ્યો? ગામ આખાએ થઈને ક્યાંક મંદિરે આશ્રમમાં બેહાડ દીધો હોત તો ધોઈડા હું આવો છો? એટલે હું તો આ મહિનામાં એક ફેર જ આવ્યો છું. હું કોઈ દી આવ્યો અહીંયા બોલાવા રાજુભાઈ ને? હવે તું નથી આવ્યો, તારી જેવા 10 આવે છે મહિનામાં 25 જણા લઈ જાય. આજ અહીંયા જાવું, આજ અહીંયા જાવું. ઘરમાં હું એકલી વતું હું ભીતે માઠા ભટકાડું. તો અહીંયા અમે ભક્તિ કરવા જ જાય છે, કઈ દરિયે કઈ ટીટોડા લેવા નથી જતા. ભક્તિ દેવ દર્શન મને કાંઈ વાંધો નથી, જીવનમાં કરાય, ભગવાનની ભક્તિ કરાય, પણ ઘર બારીને તીરથ ન કરાય. 30 દી આ માણા વાન બધે મંદિરે રખડા કરે, એમાં ઘરમાં ભેગું નથી થતું. 15,000 વ્યાજે લીધા છે. હાલી હું મૈરા છો, કેના પેટના છો? તમારે શિખામણ દેવાય, થોડુંક સંસારમાં ધ્યાન દે. હું તો ભાઈ ઘણી શિખામણ દીધી હતી. તો ઈ કે આ પૈણા પછી જ મને ભક્તિ લાગી. આ તમારે રાયડું ના હિસાબે જ ભક્તિના માર્ગે સડ્યો છે. હા, ભક્તિના માર્ગે સડ્યો નથી, પહેલેથી સડેલો હતો, અને હું ઊંધે રવેડે અહીંયા સડી ગઈ છું. હવે જાવું છે, ખાવેણી લઉં છું. સોમનાથ જાવું હોય તો એકલા જઈ આવો, એને લઈ જાતા નહીં, નકર હવે ખેર નથી કોકની. એમ છેલ્લી ફેરે સોમનાથ ખાવા દ્યો, પછી નહીં કહું. એકે ફેરે નહીં વયા જાવ કહું છું તો મગજમારી થઈ જાય પેલા. આજ પછી કોઈ દી હે ને એને ક્યાંય ન લઈ જાતા. એ બાપા અમે નહીં લઈ જાય હવે. હા, હાઈદ કરે છે તમારી બાયડીયું, સહન કરે છે બધું, અને હુંય કરું છું. તમને મસરિયા હવે હું જોઈ લઉં કેમ તમે મને કઈડો છો. એ ઉભા રહ્યો. લે આવ રવિ. કા બાબા હારું? અરે મને તો હારું જોઈ, માર ક્યાં વાંધો છે કાઈ? ત્યાં હું લઈને જાવ છો? એલા મસર હમણાં એવા થઈ ગયા છે ને, આવડા ઢીમસા ઉપાડી દે છે, એટલે આ કીધું મસર મારવાનું લઈ આવું. હા તમે તો મસર જ મારી એક છે, બીજું તમારું કઈ કામ જ નથી. એટલે તારું કહેવાનું શું થાય છે ભાઈ? બીજી વાત મૂકો, આલ્યો આ રાજભોગ મીઠાઈ ઘરે બધાયને ખવડાવજો. બધાયને હું ખવડાવે? હું એકલો જ છું, તને ખબર છે આપણે વાંઢા મુવા છી. હું બહુ રાજી થયો તમને મીઠાઈ દીધી. વાહ ભાઈ વાહ. કેમ મીઠાઈ છે? મીઠાઈ બહુ સારી હો. હા થોડીક સસ્તી લાગે છે. અરે તમારો કાકો 1000 ની કિલો છે. એવું લાગતું નથી મને જોતા કે તે 1000 ના કિલો તે લીધી હોય. અરે પણ મને હરખ જ એટલો તો એટલે 1000 ની કિલો લીધી. એ શેનો તને આટલો બધો હરખ ફાટી પડ્યો? તમારા હાટું છે આ. પકડ તો ખરા. મારા ઘરે આજે દીકરાનો જન્મ થયો. હારું હારું લે ભાઈ, હારું કહેવાય. તો આ એને ખુશીમાં તું મીઠાઈ બાટવા નીકળો. અમે તો એની ખુશીમાં મીઠાઈ બાટી છે, પણ તમે એકે ખુશીમાં મીઠાઈ નથી બાટતા. ભાઈ મારે ઘણી ખુશીમાં બાટવી હતી, પણ તને ખબર છે મારું ક્યાંય કઈ થયું જ નહીં. વાંઢા રહી ગયા વાંઢા. ગામ વાતો કરે છે કે વિપુલ ભાભો વાંઢો, વિપુલ ભાભો વાંઢો.
એ કે આખા ગામમાં એક જ વાંઢો માણસ છે વિપલો કે ગામ વાતો કરે છે આમ નો હાલે લગ્ન કરી લેવાય લગ્ન કરી લ્યો ને તો પસાવાળા તમારી જિંદગી વધી જાય વધી નો જાય મોટાઈ ઘટી જાય કેમ ઘટી જાય રાજ્યને ઓળખે સારી રીતે ઓળખો ભાઈ એને હું ભક્તિ સમરા કાઢી ગઈ છે એને ખબર છે હા બાપા શું કામ સમરા કાઢી ગઈ છે ઈ ખબર છે તને શું કામ એની બાયડીની હિસાબે કેમ છોકરાના હિસાબે કેમ કંટાળી ગયો સંસારથી ઈ કે સંસાર મેલ દેવો ને ભક્તિમાં ચડી જવું છે એટલે એનું બધું દર્દ જોતા મેં નક્કી કરી લીધું કે ભગવાને મને વાંઢો રાખ્યો ને બહુ સારું કર્યું કાંઈ ઉપાધિ તો નહીં એટલે બાયડી છે એ ઉપાધિ છે એમ ઉપાધિ જ ને બિચારા જો હું સવારે ગયો તો અમારે જવાનું સોમનાથ હા બરાબર હાંજે અમે બધાય નક્કી કર્યું હા બસ નું કહેવાય ગયું હા એને મોડું થઈ ગયું તો હું ઘરે કેવા ગયો હા મેં કીધું રાજ્યાને બોલાય આવું કીધું હે મોડું થઈ ગયું છે ઘરે ગયો એને બાયડીને કીધું ક્યાં રાજુભાઈ તો કે શું કામ છે મેં કીધું અમારે સોમનાથ જવાનું છે હા ત્યાં તો આવડા વડકા ભરવા મળી ન હોય તમે તો કે ઘરમાં અમારે ખો ખાલી દીધી એક દી સોમનાથ ને એક દી દ્વારકા ને એક દી હરિદ્વાર ને ઓલો ઘરનું કે કામ નથી કરતો નકતો ભક્તિમાં જ ચડાવી દીધો છે દ્વારકા નું કીધું હા મારે એકનું નથી કેતો તો તમે જેટલા એના ભાઈબંધ છો ને બધાને આવડી ખબરતી હતી સમજો કિલ્લા ચોખી દેતી હતી રાજ્યાની બાયડી હા વીજળી આ વીજળી ઈવડી સફળ પગી હા હું તો કહું રાજ્યનો સંગ મેલી દેજો આજ રાજ્યને ભેગો થવા દ્યો આજ રાજ્યનો વારો છે આજ મીઠાઈ તું રાજ્યનો વારો કાઢ હું ઘરે જઈને થોડાક મસરનો વારો કાઢી નાખ હારો વાંધો ને રાજ્યો ગયો આજે હા વાંધો નહીં સીતારામ ભગત હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ એ સીતારામ ઘણા વર્ષે તારા મોટે મેં સીતારામ સાંભળ્યું હા છેલ્લી વાર સાંભળી લ્યો જિંદગીમાં કોઈ દી કાઈ નથી થવાનું આ શરીરમાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી સીતારામ નું નામ તો લેવાનું જ હા પણ મારા મોઢે છેલ્લી વાર સાંભળી લ્યો પછી ભેગા નહીં થાય કા મોટી જાત્રાએ જાઉં છું વાહ ભગવાન વાહ આટલા વર્ષ પછી મારી ભક્તિનો પ્રભાવ હવે આમાં પડ્યો આવું થોડુંક વહેલું હોય જો હોત ને તો મને મજા આવત પ્રભાવ નથી પડ્યો મારે તો પ્રકોપ પડ્યો છે હું કંટાળી ગઈ છું મોટી જાત્રા એટલે માવતરની ઘરે જાઉં છું રીહામણે હે હા અને જો ભગત કાન ખોલીને સાંભળી લ્યો જેદી તમારી ભક્તિમાંથી મન ધરાઈ રહે સંતોષ થઈ જાય અને જેદી તમને એમ થાય કે સંસારમાં ને ઘર-બારમાં ધ્યાન દેવું છે તેદી તેડવા આવજો નકર રેદો એકલા અને ભક્તિ કરજો અને ભક્તિ કરતા કરતા ભગવાન પ્રસન્ન થાય ને તો ભગવાનને એટલું કહી દેજો કે તમારો ને મારો જિંદગીમાં કોઈ દી ભેટો ન કરવા દે પણ ઊભી તો રે લે હું ને કાઈ કહેતો નથી તે મૂકીને વહી ગઈ ભગવાન આ બાજુ ભાભી કઈ બાજુ મહાણમાં મરી ગયો કા શેની ગાયરો દિવસ એક તો અમે નો હોય ત્યારે ગાયરો દિવસ ને અટાણે તો મોટે મોટ ગાયરો દિવસો ઈ તો હારા માણાની દીકરી નકર ટાટિયા ભાંગી ગયા ને હવે કાન ખોલીને સાંભળી લ્યો મોકરું મેદાન છે તમારો ડોહો એકલો જ છે ઘરે હવે જાઓ બધાય આખું ગામ એક દી લઈ જાઓ હરિદ્વાર એક દી ગોમતીના ઘાટે ને એક દી જમનાના ઘાટે ને એક દી લઈ જાઓ દ્વારકા મથુરા ઓમકાલેશ્વર મહાબલેશ્વર કેદારેશ્વર બધે લઈ જાઓ અને હાવ ધરાઈ રહ્યો ને વેલિડિટી એની પૂરી થઈ જાય ને ભૂખો મરવા મળે ને તેથી મહાણેશ્વર માં લઈ જઈને બારી નાખજો ને પછી મને સમાચાર દેજો એટલે હું સુડલા ભાંગી જાય મરી ગયા મારો ભાવ બગાડ્યો જાઓ મરો અહીંથી લે આને શું થઈ ગયું છે કે સમજાતું નથી રાજ્ય પાસે જવું પડશે કેમ રોવા બેઠો રાજ્ય કેમ રોવા બેઠો લા તો રોવું નહીં તો શું કરું બાયડી ભાગી ગઈ મારી એ તો મેં જોયું તારી બાયડી ભાગી ગઈ પણ હું કામ ભાગી ગઈ રાજ્ય બસ આજ વાતો ભગવાનના નામ લઈ તો એને તકલીફ થાય દેવ દર્શન કરવા જાય તો તકલીફ થાય આ ભજનમાં આવે છે ને ભક્તિ છે કાંડા કેરી ધાર સાચી વાત છે મને એવું લાગે છે રાજ્ય કે તું ભગવાન પાસે પૂરું માંગતો નહીં હોય ભગવાન પાસે તો કેટલું માંગ્યું રવિડા માતાજીના દેવ દર્શન કરવા જાવ ને માતાજીને એક જ કહું કે હે માં રીતિ દે સીધી દે અષ્ટ નવ નિધિ દે વંશ મે વૃદ્ધિ દે બાકબાની
भवानी मारी सजन को हित दे कुटुंब में प्रीत दे जग में जीत दे मां भवानी जी जग में जीत दे मां भवानी पण मारी जीत नो થઈ અરે રે રાજા તું દુખી થાય ને ભલા માણા કા તું ભગવાન ને માતાજી પાસે માંગસ રીતિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે ભલા માણા તું માંગવાનું તો માંગતો જ નથી શું બાકી રહી ગયું કઈ તે ભગવાન માતાજીને કોઈ દી એમ કીધું કે હે ભગવાન માતાજી મને બાયડી સિદ્ધિ દે એવું તો ક્યારે નથી કીધું તો ભોગાય હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.